હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે 5 ડિસેમ્બરના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની વાત કરવાની છે મિત્રો। તો આ જે કરંટ અફેર છે મિત્રો, ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને અવારનવાર બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં કરંટ ઇવેન્ટને લગતા મિત્રો ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી તમને બધા જ કરંટ અફેરના વિડીયોની અપડેટ મળી રહે। તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીએ કે મિત્રો, કઈ કંપનીએ કે લાઇન સાથે લાંબા ગાળાના એલએનજી શિપ ચાર્ટર કરાર પર હસ્તાક્ષર કર્યા છે। તો મિત્રો, જે આપણા ભારતની મિત્રો જે ગેલ है कई गैल एना द्वारा जे आ के लाइन है मित्रों एना बन्ने वच्चे मित्रों हस्ताक्षर करवामां आव्या छे मित्रों। ओके मित्रों, तो मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन है। આપણે વાત કરીશું મિત્રો ગેલની। તો મિત્રો, એનું ફૂલ ફોર્મ શું છે? તો ગેસ ऑथोरिटी ऑफ इंडिया लिमिटेड। ओके मित्रों, तो मुख्यालय क्या आवेलू है? दिल्ही में आवेलू है मुख्यालय, और स्थापना 1984 में मित्रों करवामां आवी हती। तो मित्रों, एनु फूल फॉर्म जे गैलनु फूल फॉर्म है ये मोस्ट इम्पोर्टન્ટ है, तो याद राखजो। आगळ बात करीशुं तो मित्रों, जे गैल है एने मित्रों 1,74,000 क्यूबिक मीटर नी टाँकीनी क्षमता धरावता नवा एलएनजी जहाज माटे मित्रों सिंगापोरनी आ जे कंपनी है मित्रों के लाइन एना वच्चे प्रथम लांबा गाळाना चार्टर करार कर्या छे। मित्रों ए बी याद राखवानुं है कि जे के लाइन मित्रों कंपनी है मित्रों अने भारतनी गैल बराबर, अने मित्रों आ जे है सिंगापोरनी कंपनी है मित्रों, अने 2027 सुधीमां कार्यरत थवानुं सुनिश्चित अने सैमसंग हेवी इंडस्ट्री द्वारा मित्रों आज बनाववामां आवशे। तो मित्रों केटला क्यूबिक क्षमताना? तो 1,74,000 क्यूबिक मीटर क्षमतानी मित्रों जे एलएनजी जे मित्रों जहाज है मित्रों ए बनाववामां आवशे। ओके मित्रों, एलएनजी નું ફૂલ ફોર્મ શું થાય? લિક્વિફાઈડ નેચરલ ગેસ। તો આ જે ટાંકી બનશે મિત્રો એમાં ગેસ ભરવામાં આવશે। ક્લાસિકલ ચેસમાં 2800 ऑल ओवर रेटिंग मेळवनार बीजा भारतीय चेस खिलाड़ी कौन बन्या है? तो अर्जुन एरिगेसी मित्रों बीजा भारतीय बनी गया छे। कयुं राज्य रायथू भरोसा योजना लागू करवा तैयार है? तो मित्रों रायथू भरोसा योजना मित्रों तेलंगाणा द्वारा मित्रों लागू करवा माटे तैयार है। तेलंगाणानी मित्रों राजधानी शू है? तो हैदराबाद। एना सीएम कौन है? तो रेवंता रेड्डी। अने तेना गवर्नरनी बात करीशुं आपणे तो जिष्णु देव वर्मा। कौन? जिष्णु देव वर्मा तेना मित्रों गवर्नर छे। तो मित्रों तेलंगाणा जे रायथू भरोसा योजना अमलीकरण करवानी जाहेरात करी है। आ योजना हेठळ मित्रों जे खेडूतोने प्रति एकरे 15,000 नी वार्षिक सहायनी ऑफर करवामां आवशे। अने आ अगाऊ जे रायथू बंधु योजना हेठळ मित्रों आपवामां आवती मित्रों 10,000 थी वधु रकम मित्रों आपवामां आवती हती। हवे मित्रों 15,000 नी सहाय करवामां आवशे। अने मित्रों आ उपरांत राज्य सरकार द्वारा मित्रों जे तेलंगाणा राज्य सरकार द्वारा मित्रों 20,616 करोड़नी पाकनी लोन माफ करवामां आई है।
અને મિત્રો જેનાથી 25.35 લાખના ખેડૂતોને ફાયદો થયો છે. આગળ વાત કરીએ તો મિત્રો ચોથો ક્વેશ્ચન है કે FY25માં મહિલા કેન્દ્રીય કલ્યાણ યોજના માટે મિત્રો $5.4 બિલિયનની ફાળવણી કયું રાજ્યએ કર્યું છે? તો મિત્રો મહારાષ્ટ્ર દ્વારા મિત્રો આજે FY25 જે મહિલા કેન્દ્રીય કલ્યાણ યોજના है મિત્રો એની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ અને મિત્રો અત્યારે હાલ મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ છે એટલે મિત્રો ભાજપ સરકાર ત્યાં આવ્યું છે કે આજે આપણાને ખબર પડી દેશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે. નાણાકીય વર્ષ 25માં મહારાષ્ટ્રમાં મિત્રો જે મહિલા કેન્દ્રીય કલ્યાણ યોજનાની ફાળવણીમાં મિત્રો $5.4 બિલિયન મિત્રો સમર્પિત કરવામાં આવ્યું છે અને જે 1.1% GDP ધરાવે છે. ભારત અને કંબોડિયા વચ્ચે મિત્રો સંયુક્ત કવાયત સિનબેક્સનું આયોજન ક્યાં થયું હતું? તો મહારાષ્ટ્ર પુણે ખાતે મિત્રો કરવામાં આવ્યું છે અને મિત્રો ભારત અને કંબોડિયા વચ્ચે આ પ્રથમ મિત્રો સંયુક્ત કવાયત છે એટલે મિત્રો યાદ રાખજો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પુણેમાં આનું આયોજન થયું છે. જે ભારતીય સેના અને જે કંબોડિયાની આર્મી છે મિત્રો એના વચ્ચે પ્રથમ ટેબલ ટોપની આ મિત્રો કવાયત છે અને એક્ઝામને લઈને મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ મનાવવામાં આવે? તો 2 ડિસેમ્બરના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ મનાવવામાં આવે. 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બરે કયા દિવસ ઉજવવામાં આવે? તો 1 ડિસેમ્બર મિત્રો વિશ્વ એક જ મિનિટ મિત્રો તો મિત્રો 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે અને 2 ડિસેમ્બરે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ મિત્રો. તો મિત્રો તમને ખબર હોવી પડે ક્યારે કયો દિવસ મનાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો આપણે આગળ વાત કરીશું મિત્રો કે તો મિત્રો 7મો ક્વેશ્ચન है કે જુલાઈ સપ્ટેમ્બરમાં જે 2024 ક્વાર્ટરમાં ભારતના સીધા વિદેશી રોકાણ જેને કહેવાય FDI મિત્રો. ઓકે મિત્રો, તો સૌથી મોટો સ્ત્રોત કયો દેશ હતો? તો મિત્રો સિંગાપુર દ્વારા મિત્રો ભારત વચ્ચે વેપાર થયો છે અને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે મિત્રો જે વિદેશી રોકાણનો જથ્થો છે મિત્રો એનો સૌથી મોટો સ્ત્રોત આપણાને સિંગાપુરમાંથી મળ્યો છે. આગળ વાત કરવામાં આવે તો UNCCD COP16 કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જે સાઉદી અરબનું રિયાદ શહેર છે. કયું? સાઉદી અરબનું જે રિયાદ શહેર છે ત્યાં મિત્રો COP16નું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. યુનાઇટેડ નેશન કન્વર્જેશન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન હેઠળ મિત્રો 16મી જે આ કોન્ફરન્સ છે મિત્રો કોન્ફરન્સ ઓફ પ્રોપર્ટીઝ એ 2 ડિસેમ્બરથી લઈને 13 ડિસેમ્બર દરમિયાન સાઉદી અરબના રિયાદમાં આયોજન થવાનું છે. સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા અને બજારના જોડાણ વધારવા માટે મિશન અરુણ હિમવીર કયા ભારતીય રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશ દ્વારા મિશન કયું છે? મિશન અરુણ હિમવીર મિત્રો શરૂઆત કરવામાં આવ્યું છે. ઓકે મિત્રો, તો મિત્રો અરુણાચલની રાજધાની છે ઈટાનગર છે. કઈ છે? ઈટાનગર. ઓકે મિત્રો, અરુણાચલની રાજધાની છે ઈટાનગર.
એના सीएम કોણ है તો पेमा खांडू सीएम है અને તેના ગવર્નરની વાત કરવામાં આવે મિત્રો તો કેવલ્ય ત્રિવિક્રમ પારનાઇક એ એના ગવર્નર है। ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કયું રાજ્ય તાજેતરમાં ભારતના ખનિજ હરાજી શાસનમાં જોડાયું છે અને ચૂનાના પથ્થરોની હરાજી કરનાર ભારતનું સૌ પ્રથમ રાજ્ય બની ગયું છે? તો મિત્રો તેલંગાણા દ્વારા મિત્રો ભારતીય ખનિજની હરાજી કરવાની શરૂઆત કરવામાં આવી છે। એમાં ચૂનાના પથ્થરની હરાજી શરૂ કરી છે મિત્રો। એટલે આ એક્ઝામને લઈને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ। કાલે મળીશું નવા લેક્ચર સાથે। ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ, ધન્યવાદ।